જેણે જયભાઈ કીધું આમ જોઈ લો ગાડીમાં તો ગુડ મોર્નિંગ મિત્રો, દિવસની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાના કુદરતી અવાજ એટલે કે પક્ષીઓના અવાજ સાથે, જે પ્રમાણે તમે સાંભળી રહ્યા છો. તો વધારે હું મારા અવાજથી ડિસ્ટર્બ નહીં કરું, તમે સાંભળો અને મજા લો કુદરતી અવાજની મસ્ત. તો મસ્ત જો આપણે તો ગેલેરીમાં ઊભા મજા લેતા હતા, ત્યાં મસ્ત વઘાર રોટલી અને ચા તૈયાર થઈ ગઈ, કારણ કે દિવ્યાના મમ્મી આવ્યા હતા રોકાવા. જો નાસ્તો પાણી કરી અને આપણે નીકળી પડ્યા છે ક્યાં ઓફિસ જવા માટે. દિવ્યાના મમ્મી આવ્યા હતા, એમને આજે નાસ્તો પાણી બનાવ્યો, ચા પાણી કર્યા, પછી નીકળી ગયા આપણે અત્યારે મસ્ત. 2 દિવસની બ્લોગમાં તો રજા પડી ગઈ, બસ અત્યારે તો ઓફિસ જઈએ છે હું, તમે અને રોયલ બડી, ત્રણેય જણા. રોયલ બડીનો તો તમને અવાજ આવતો જ હશે, બરાબર ને? ચલો ફટાફટ ઓફિસ પહોંચી જઈએ, ત્યાં જઈને થોડુંક ગમત સાથે કામ કરી લઈએ. ઘડિયાળ છે આપણી નવી, એમાં અહીંયા નવી પ્રોડક્ટ તૈયાર થાય છે. આ બધા એના સ્પેર પાર્ટ છે જોરદાર. અવાજ ફૂલ છે, સ્ટોક તૈયાર થઈ રહ્યો છે ફૂલ. કાર્તિકભાઈ તૈયાર થઈ રહ્યા છે ચશ્મા બસમાં સાફ કરીને કામ ધંધે વળગવા માટે. હરખા કરજે હો સાફ. ઘડિયાળનો સમય મને આમ પરફેક્ટ જોઈ આના જેવો. હા એમ કાંટા દેખાડું તમને, વાં પડ્યા જો આ કાંટા છે એના કલરફુલ. કેવું? જોય ઓફ કલર ઓફ માય હાર્ટ. જાજુ ઇંગ્લિશ નો થઈ ગયો, 2 O F નો આવે. જોય ઓફ કલર ઓફ માય હાર્ટ નો આવે. જોય ઓફ કલર ઓફ માય હાર્ટ એવું ના સારું લાગે. આમ પેલું ફૂલ સ્ટોપ આપણો જોય ઓફ કલર ઓફ માય હાર્ટ. હાલ બેસી જાવ અહીંયા ઓશિકાના ટેકા બેકા લઈને, બીજું કાંઈ નથી કરવું આપણે, છે ને? આવું બધું એ જોરદાર કામકાજ. જેણે જયભાઈ કીધું આમ જોઈ લો ગાડીમાં છે ને પાછળ લોડેડ માલ ભરી દીધો. હવા જવાની જગ્યા નહીં, ઠંડક થાય મસ્ત. હવે અત્યાર સુધી શું ગાડીમાં ઠંડક નહોતી થતી, પણ હવે થાય. ચશ્મા બસમાં પહેરલે વળી ઠંડકમાં તને દેખાય નહીં. બસ આ એમ હીરો જેવો લાગવો જોતો. આ અમારું શું છે સ્ટાફનો પહેરવેશ છે ગ્રીન. અમારે શું 2 જણા મેચિંગ થાય ને એટલે સ્ટાફનું થઈ જાય, હાલતા ફરી જાય. હા, કલર અમારે રોજ ફરે, ફિક્સ નથી રાખ્યો, બરાબર ને? બસ તો સમયનું પેકિંગ કરવામાં હજી સમય લાગે એવો છે, હજી તો આટલે પહોંચ્યા છું. ધ્યાન રાખવા માટે મમ્મી આવી ગયા છે. હાય મમ્મી. મસ્ત એણે ભીંડા બટેટાનું શાક ને રોટલી બનાવ્યું. સવારે વઘારેલી રોટલી હતી ને, તો પછી એમ કાંઈ હોય પૃથેશના સાસુમાં આવ્યા એમ ને, રોકાવા વેકેશન કરવા. રોકાવા આવી મમ્મી. કેટલા દિવસ? જોજો અમારામાં ભાઈ બોલે એટલે રોકાવું પડે. 1 દિવસ. તો આજ હજી 1 દિવસ થયો નથી હો. નથી 1 દિવસ. તો મમ્મી અત્યારે જાશે નહીં તો નો જ જા. કોણ લેવા આવવાનું? એ એમ કહેતી હતી કે પપ્પા અત્યારે તેડી જશે એમ. કોણ ના પડતો? હા તો હું સવાર મૂકી જઈશ. ના, મારે તો દવા પીવાની હતી એટલે મેં તો જલ્દી ખાઈ લીધું. હવે ભલે જમવા બેઠા છે. તો આપણે કેટલું મોડું કર્યું કયો? પબ્લિક ને થોડુંક કયો કેટલું મોડું કર્યું. લુક એટ ધ ટાઈમ, 10 વાગશે. 10 કેટલા વાગે? અત્યારે 10 વાગે ડેટ આવવાનું હોય ઓફિસ થી. નો આવવાનું હોય. લે જલજીરા પી. ખાઈ લ્યો હવે. જલજીરા વાળી છાશ પી. જલજીરા પીવે. તું નાખ દે શાકમાં. કાલે મોદી શપથ ગ્રહણ કરવાની ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. કાલે કેટલો મહત્વનો દિવસ છે ખબર? હા, તારા બધા પ્લાન ફિક્સ જ છે. કપિલનો શો જોજે, નેટફ્લિક્સમાં 1-2 સિરીઝ જોજે. કેરીની ચટણી બનાવી. કેરીની ચટણી, વાહ. મમ્મી પપ્પા ના પાડે ને. હા જો તો ના મોઢું ના પાડે છે. હમણાં હું ફોન કરી દઉં. ના ભાઈ કાલ તમે હું મૂકી આવી છે તો
કાલ તમે બધા અહીંયા જ આવી જજો. હા હું ફોન કરી દઉં હમણાં બધાને. બસ જો ફાઇનલી જે પ્રમાણે દિવ્યાન મમ્મી કહેતા હતા, સાસુમાં તો વયા ગયા, સસરા લેવા આવ્યા હતા એને મેં કીધું મૂકી જાઉં. તમારા સસરા કે ના ના હું જઈશ લેવા. તો ઓકે લેવા આવો. દિવ્યા ફ્રેશ થાય છે, હું ફ્રેશ થઈ ગયો છું. જે પ્રમાણે વાળ તમને એના દેખાય છે જેને કોર્નર કરીશું, આ વ્લોગને એડિટ કરીશું. સોરી 2 દિવસ કે 1 દિવસ વ્લોગ નહોતો આવ્યો, એટલે શૂટ કર્યું હતું પણ એટલું બધું ખાસ હતું ને એટલે પછી આપણે અપલોડ ના કર્યું ખરેખરમાં તો. અને બાકી બસ તો હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.